એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય. આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં. હું વકીલ છું. સવારે 2 લગ્ન કરાવું, હાજે 2 છૂટાછેડા કરાવું, તો ધારાસભ્યને પગાર કરતા વધારે કમાવું. કોઈક 5 કરોડમાં વેચાયું, કોઈક 10 કરોડમાં, કોઈક 15 કરોડમાં, કોઈક 20 કરોડમાં. એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય. આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં. હું વકીલ છું. સવારે 2 લગ્ન કરાવું, હાજે 2 છૂટાછેડા કરાવું, તો ધારાસભ્યને પગાર કરતા વધારે કમાવું. પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો, બીજા કોઈની પીડા તમે સમજી શકો. આજે મોરબીની ઘટના બની, 150 લોકોના જીવન હોમાયા. એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ બનાવવાનો, જે કંપનીને પુલ બનાવવાનો, પુલના રિપેરિંગનો કોઈ જ અનુભવ નથી, એવી એક કંપનીને ગાંધીનગરથી એક મંત્રીએ કરેલા ફોનના કારણે એક મસ્ત મોટો કોન્ટ્રાક્ટ મળે છે. થૂક લગાડવા જેવું એ કામ કરે છે અને 150 લોકો એ મૃત્યુ પામ્યા. બરાબર 24 કલાક પહેલા માનનીય પ્રધાનમંત્રી, જેમના માટે મને બહુ માન નથી, અલગ વાત છે, પણ એ ગુજરાતમાં હતા અને એમણે રંગબેરંગી ટોપી પહેરી, જાત જાતની અદાઓમાં જુલ્ફા હલાવતા હલાવતા ભાષણ કરતા હતા. દિવસમાં 3 વખત કપડાં બદલ્યા, કોટી બદલી. આ દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનશીલતા. લઠ્ઠા કાંડમાં 70 થી વધારે લોકોના મૃત્યુ થયા. મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો. આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું. યાદ કરો એ દિવસ જ્યારે 16, 17 અને 21 વર્ષના દૂધમલ દલિત દીકરાઓની છાતી પર સુરેન્દ્રનગરના થાનગઢની અંદર જાણે 16 અને 17 વર્ષના એ માસૂમ બચ્ચાઓ જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે એમની છાતીમાં AK-47 રાઇફલથી ગોળી મારી. આજ દિવસ સુધીમાં એના કસૂરવારોમાંથી એક પણને 1 દિવસની સજા થઈ નથી. પણ મેં ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામથી પોલીસને મોકલી, 2500 કિલોમીટર દૂરથી. હે મારા ભાઈઓ, તમને ખાસ વિનંતી કરું છું, હું જ્યારે આસામની જેલમાં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી, ખૂબ ધરણા કર્યા હતા મારા માટે, ખૂબ આંદોલન કરેલા. સામે હું પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, વાવ, થરાદ, ખેરાલુ, સતલાસણા, રાધનપુર, આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર કે અન્યાય થાય તમે બધા જ જાણો છો. બીજું કોઈ જાય કે ના જાય, તમારો દીકરો ચોક્કસ એનો ભોરે છે. અને એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જિગ્નેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને ઇજ્જત હોય તો વેજલપુરમાં મેં ફોર્મ ભર્યું હોય એવા વોટ રાજુભાઈને આપજો. સાથીઓ, આસામની જેલની અંદર ત્યાંના પોલીસ વાળાને કહી દીધેલું, દોસ્ત સમાધાન તો નહીં થાય, ઝુકેગા તો નહીં સાલા, ઝુકેગા તો નહીં સાલા. ત્રીજી FIR કરવી હોય તો કરી દો. રાજ્યસભાની ચૂંટણીમાં તમે બધા જ જાણો છો, કોઈક 5 કરોડમાં વેચાયું, કોઈક 10 કરોડમાં, કોઈક 15 કરોડમાં, કોઈક 20 કરોડમાં. અને આ એવા નેતાઓ વેચાયા, એવા ધારાસભ્યો જેમને બહુમાં બહુ તો એમના વિધાનસભાના ક્ષેત્ર કે જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી. ભારતના 22 રાજ્યોમાં તમારો ભય ફરેલો છે. અમને કેવી ઓફર કરી હશે એની કલ્પના કરો. પણ એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય. આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં.
અને તમને વચન આપું છું કે દુનિયાની ઓફરો થાય, સત્તા અને સંપત્તિનું એવું કોઈ ગણિત જ નથી જેના કારણે જિગ્નેશ મેવાણી પોતાના ઈમાનનો સોદો કરે. એવી કોઈ નોટ કે એવું કોઈ ચલણી નાણું હજી બન્યું નથી મોદી સાહેબ કે તમે કે તમારા ફોલ્ડરો જિગ્નેશ મેવાણીને ખરીદીને બતાવે. અને એટલા માટે તમને કહું છું કે આ જિગ્નેશભાઈની કામગીરીનું, એના આંદોલનોનું, એના સંઘર્ષનું, એના મહેનતની થોડીક ચપટીક તમે વેલ્યુ કરતા હો તો ફરી કહું છું, વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુભાઈને આપજો. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, હું આપની વચ્ચે સભાને સંબોધિત કરવા આવ્યો અને છતાં એક વોટ ઓછો પડે તો રાજુભાઈની નહીં, આબરૂ મારી જશે. મારું માન તમારે જાળવવાનું છે. અને આજે ગુજરાતની અંદર હું ફક્ત કોઈ દલિત સમાજની વાત નથી કરવા માંગતો. તમે સમગ્ર ગુજરાતના એક એક વર્ગની વાત કરો. એ ઉનાળા પીડિતો હોય, એમને ન્યાય નથી મળ્યો. કારની સાથે બાંધી 4-5 જુવાન છોકરાઓને ભર બજારમાં, ઉનાની બજારમાં એમની ચામડી ઉતારી નાખી. ત્યારે મોદી સાહેબે કહેલું કે મારના હો તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. હા મારા નટ સમ્રાટ, હા. પણ આજે એ વાતને 5-7 વર્ષ થવા આવ્યા, આજ દિન સુધીમાં ન્યાય વળવાળું તો છોડો. હમણાં બરાબર 5 કે 7 દિવસ પહેલા ફરી એ ઉના કાંડના પીડિતોને ધમકી આપવામાં આવી. આ ધમકીનો જવાબ આપવો હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. થાનગઢ દલિત હત્યાકાંડમાં જે 17 વર્ષના દૂધમલ દલિત દીકરાની છાતી પર AK-47ની બુલેટ મારવામાં આવી, એનો જવાબ આપવો હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. ભાનુભાઈ વણકરની પાટણની કલેક્ટર ઓફિસમાં બળતે બળતી તમે લાશ જોયેલી, એ દ્રશ્ય તમારી સ્મૃતિમાંથી અદ્રશ્ય ના થયું હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. આસામની જેલમાં તમારા જે દીકરાને, તમારા ભાઈને નાખ્યો, થોડુંક ચપટીક હજી તમારામાં એનું ખુન્નસ બચ્યું હોય, તેનો જવાબ આપવા 5 તારીખે પંજાનું બટન દબાવજો. આટલું કહેવા માટે અહીં આવ્યો છું. સાથીઓ, બેરોજગારી અને મોંઘવારી ગુજરાતમાં એની ચરમસીમા ઉપર પહોંચ્યા છે. પણ આ ગુજરાત કોણે બનાવ્યું? કોંગ્રેસની સરકાર. પણ એ કોંગ્રેસની સરકારના જે મેં મકાનો ગણાવ્યા, એ મકાનોની અંદર પરસેવો કોણે પાડ્યો? કોઈક ઠાકોરે, કોઈક દેવી પૂજકે, કોઈક પટણીએ, દાહોદ, ગોધરા, પંચમહાલના આદિવાસી કડિયા મજૂરે. આ લોકો જીવનમાં શું પામ્યા? એ જ ચણતર પ્લાસ્ટરની સાઈટ ઉપર ચડવાનું અને 300 રૂપિયા માટે પડીને મરવાનું. આપણો જ વેજલપુરનો, ગુજરાતનો, ભારતનો સફાઈ કર્મી શું પામ્યો? એ જ 250, 300, 400 રૂપિયા માટે ઉભરાતી ગટરમાં ઉતરવાનું અને કાળનો કોળિયો બનવાનું. પણ એ શબ્દો યાદ રાખો, કર્મયોગી નામના પુસ્તકમાં નરેન્દ્ર મોદીના શબ્દો છે. સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનો અનુભવ મળે છે. કાશ મોદી સાહેબ આ લાવો તમે પણ એકાદ વખત લીધો હોત. હે મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, વેજલપુરના મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, જાવ રેકોર્ડ તપાસી લો. ગુજરાતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તાનો આરોપ, તમને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે એ મુદ્દે જિગ્નેશભાઈ ઇન્કમટેક્સના 4 રસ્તા બંધ કરાવેલા, એવા આરોપસર હું તમારા માટે જેલમાં ગયેલો છું. આજે આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી એક કેસમાં મને 3 મહિનાની સજા ફટકારી. શું મામલો હતો? બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામમાં દલિત સમાજના એક વ્યક્તિને 49 વર્ષ પહેલા જમીન ફાળવેલી,
એમાં ગુંડાઓ ઘૂસેલા. ઉના કાંડના 1 વર્ષ નિમિત્તે મેં આઝાદી કૂચ કરી. એ જમીન ઉપર ગયા, સંઘર્ષના પ્રતીક તરીકે વાદળી રંગનો ઝંડો રોપ્યો, જમીનનો કબજો ખાલી કરાયો. આજે એ માણસ સુખેથી 49 વર્ષ બાદ એ જમીન ખેડી રહ્યો છે. પણ મને 3 મહિનાની કેદ ફટકારી. હું અપીલમાં ગયો તો તમને નવાઈ લાગશે, મોદી સાહેબને મારા માટે કેટલો પ્રેમ છે. સરકાર પણ અપીલમાં ગઈ અને એવું સોગંદનામું કર્યું કે આને 3 નહીં 6 મહિનાની સજા કરો. આ સજા તમે ઓછી કરી છે. સાથીઓ, આપણી યાદદાસ્ત ક્યારેક કાચી પડતી હોય છે. ચૂંટણીની આ જાહેર સભાઓ પૂરતી વાત તમે યાદ રાખો અને છૂટા પડ્યા પછી ભૂલી જાઓ તો નહીં ચાલે. દોસ્ત, 5 તારીખના દિવસે એક વસ્તુનો હિસાબ લેવાનો છે. પછી ઉના હોય, થાનગઢ હોય, ભાનુભાઈ વણકર હોય, ફળવાયેલી જમીનોના કબજા નથી મળતા એ વાત હોય, સફાઈ કામદારનું ગટરમાં ઉતરીને મરવું હોય, કે જિગ્નેશ મેવાણીને કરવામાં આવેલી 3 મહિનાની 6 મહિનાની કેદ હોય, કે આસામની પોલીસે કરેલી ધરપકડ હોય, આ એક વાતનો હિસાબ તમારે કરવાનો છે. આટલું વચન લેવા માટે તમારી જોડે આવ્યો છું. આજે સાથીઓ, વેજલપુરની અંદર એક મધ્યમ વર્ગ તૈયાર થયો છે. આ મધ્યમ વર્ગના દલિત, ઓબીસી સમાજના અને સર્વ સમાજના લોકોને યાદ કરાવું કે કોંગ્રેસની સરકાર હતી, બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને આપણને નોકરીઓ મળી. કોંગ્રેસની સરકાર હતી, એણે BSNL ઊભું કર્યું, IOC ઊભું કર્યું, ONGC ઊભું કર્યું અને મોદી સાહેબ એને વેચી મારી. રેલવેનું નેટવર્ક ટુકડે ટુકડે આખા ભારતની અંદર કોંગ્રેસે ઊભું કર્યું અને રેલવેના પ્લેટફોર્મ સિસ્ટમેટિકલી મોદી સાહેબે 1 by 1 વેચી માર્યા. તમે વોટ્સઅપનો પેલો મેસેજ તો વાંચ્યો હશે કે 2 જણા રંગા અને દિલા એ બધું વેચે છે અને 2 જણા અદાણી અંબાણી બધું ખરીદે છે. આ પરિસ્થિતિની અંદર આપણું આવનારું ભવિષ્ય અંધકારમય થવાનું છે. આ મનુસ્મૃતિમાં માનનારા લોકોને બરાબર ઓળખી લો. આમનો મૂળ એજન્ડા કંઈક જુદો છે. આ લોકોને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણ માટે કોઈ જ રિસ્પેક્ટ નથી. ગુજરાતની વિધાનસભાની અંદર હું બોલ્યો છું, સાવરકરના લખાણો કાઢીને વોલ્યુમ નંબર 100 પાના નંબર 100 સાવરકરે લખ્યું છે. અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ નહીં, ભારતમાં મનુસ્મૃતિ લાગુ કરવાની છે. આનો મતલબ દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજના બિરાદરો બરાબર સમજી લેજો. આ સમજાવવા તમને આવ્યો છું. આનો એક જ મતલબ થશે કે હવે સરકારી નોકરીઓ ભૂલી જવાનો, ફરી ગોમતીપુર અને સરસપુરની ચાલીમાં રહેવાનો અને કોઈક મિલમાં કે ફેક્ટરીમાં મજૂરી કરવાનો દિવસ કઈ રીતે આવે એના માટેનું પ્રોગ્રામિંગ મોદી સાહેબે કરી નાખ્યું છે. હજી ના સમજાયું હોય તો સમજો. પ્રતિક્રાંતિ ચાલી રહી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહું તો 47માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ બંધારણીય હક અને અધિકાર મળ્યા એ સ્ટેપ બાય સ્ટેપ બધા રિવર્સ કઈ રીતે કરવા એનું એક ફૂલ ફ્લેજ ષડયંત્ર નાગપુરથી દિલ્હીથી ચાલી રહ્યું છે. આની ગંભીરતા સમજી 5 તારીખે બટન દબાવજો. આની અંદર મેં બધી જ વાત તમને કહી દીધી અને તમે સમજો એટલા ચેતનવંતા છો એટલું હું જાણું છું. આજે આપણી સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને, બિલ્કિસ બાનો. ખબર છે ને નામ? એ મારા માટે બિલ્કિસ નથી, એ મારા માટે બિલ્કિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે. એ મારા માટે એક ગુજરાતની દીકરી છે. એ મારા માટે ભારતની દીકરી છે. બિલ્કિસ બાનુ નામની આ દીકરીની ઉપર મારી
આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો. એ દીકરી પ્રેગ્નન્ટ હતી, ગર્ભવતી, પેટથી હતી એ દીકરી, અને એની ઉપર 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો. એની આબરૂ લૂંટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદીને એના 3 વર્ષની દીકરીની હત્યા કરી નાખી. એક પછી એક બીજા 6 લોકોના, એમ 7 લોકોના ખૂન કર્યા. અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને, નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા. પણ થોડાક દિવસ પહેલા, પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત. થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લહેરાવવાનું કહેતા હતા કે તિરંગો લહેરાવો, એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે 11 બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા, એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, ઢોલ વગાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા, અને શું કર્યું? મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાધમોના, શું કીધું? આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ. એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો, ધિક્કાર છે. દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં ગુજરાતની અસ્મિતા અને ગૌરવને આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી. હવે એક વાત કહું, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો, તમે પણ મારા વેજલપુરના જ છો, તમે પણ આપણા ગુજરાતના, ભારતના જ ભાઈઓ છો. એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો. પણ એટલી વાત ચોક્કસ કહીશ, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામ મિત્રો, તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા, જ્યારે બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ, ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી? આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે. સાથીઓ, ગુજરાતની અંદર, દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે, આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ? બેન દીકરીઓ, તમારે ને મારા ઘરમાં પણ છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે, નહીતર ઇતિહાસ તમને અને મને માફ નહીં કરે. ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા, ઘરના એક ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા? આ સવાલ ઇતિહાસ તમને ને મને પૂછવાનો છે. તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે. આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે, કોમવાદી નિવેદનો શરૂ કરશે. આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું. મારો મત વિસ્તાર વડગામ, અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય. કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલ્યું હશે. કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય? દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય. જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશુલ જોયા નહીં હોય. જે મુસ્લિમ બિરાદરો
વેજલપુરથી કે વડગામથી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવવા જાય છે, ક્યારેય એમના હાથમાં તલવાર કે ત્રિશૂલ નહીં જોયા હોય. તો સવાલ એ છે, તમારા ને મારા હાથમાં આ તલવાર અને ત્રિશૂલ આપે છે કોણ અને કયા ગણિત ખાતર આપે છે? એ સૌથી વધારે વેજલપુરના લોકોએ, આ નાકા ઉપરના લોકોએ સમજવાની જરૂર છે. સાથીઓ, એ જ લોકો તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશૂલ આપી રહ્યા છે, જે પોતાના દીકરા જય શાહને BCCI ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશૂલ પકડાવી રહ્યા છે. આ લોકોને ઓળખો. આ એ લોકો છે જે પોતાના સાધુભાઈ અને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશૂલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે. આ નાલાયકોની કોમવાદી ચાલમાં ફસાવવાનું નથી. સાથીઓ, કબીર સાહેબે કીધું છે, हिंदू कहे थे राम हमारा, हिंदू कहे थे राम हमारा, मुसलमान रहवाना, आपस में दोनों लड़ाई मरत है, मर्म कोई नहीं जाना, साधु जग बोराना. आ संत कबीરની ભૂમિ છે યાર. આ સંત રવિદાસનો દેશ છે, નાનકની ભૂમિ છે, આ જ્ઞાનદેવની ભૂમિ છે, આ નામદેવની ભૂમિ છે, આ તુકારામની ભૂમિ છે, આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, આ રવિશંકર મહારાજનું ગુજરાત છે, આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે, આ શહીદ આઝમ ભગતસિંહની ભૂમિ છે, આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની ભૂમિ છે, આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે, આ વસંત અને રજબનું ગુજરાત છે. આ કોઈ મોદી અને અમિત શાહનું નથી. તમે સમજી લો. આ લોકો કહેતા હતા ને કે આયેગા તો મોદી હી, હું પણ કમ છું, જાયેગા તો મોદી ભી. તમે મોદી સાહેબ અજરો અમર નથી. એક વસ્તુ પણ યાદ રાખી લેજો મિત્રો, આ ચૂંટણીની અંદર કોમવાદી પરિબળોની કોઈ જ વાતમાં માનતા નહીં. કોમવાદની એક પણ વાતમાં આવી, એમના કોઈ પણ બહેકાવામાં આવી ભૂલથી પણ કમળનું બટન દબાવ્યું, અથવા તો દલિત સમાજના કોઈ ગરીબ વિસ્તારની અંદર ચૂંટણીની આગલી રાતે દેશને લૂંટનારા રામના નકલી ભક્તો ગુલાબી રંગની 2000ની નોટ લઈને આવશે ને કહેશે, એ દિનેશ રાખા 10,000, રાખા 20,000. એક દિવસ માટે તો દિનેશ 10,000 લઈ લેશે, 4 દાડા છાંટો પાણી કરીને ખુશ રહેશે. પણ બરાબર 6 મહિના પછી આ જ દિનેશભાઈએ 100 ના બદલે 150માં પેટ્રોલ પુરાવાનું છે, એ વાત ભૂલતા નહીં. પછી આ જ દિનેશે કે એની પત્નીએ 3000નો તેલનો ડબ્બો 5000માં લેવાનો છે, એ વાત ફાઇનલ. પછી આ જ દિનેશની મમ્મીએ, પત્નીએ કે ભાભીએ 1100નો ગેસનો બાટલો 2000માં ખરીદવાનો છે, એ વાત નક્કી. એટલે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મોંઘવારી, આ જ આપણા સાચા મુદ્દા. બીજી કોઈ વાતની લપેટમાં આપણે આવવાનું નથી. આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જો આપણી વચ્ચે હોત તો હું માનું છું એમણે એક જ વસ્તુ કીધી હોત કે ભારત ભૂમિને આપણે ગૌતમ બુદ્ધના રસ્તે લઈ જવાની છે. શહીદ આઝમ ભગતસિંહ આપણી વચ્ચે હોત તો એમણે કીધું હોત कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. અને મોદી સાહેબ કહે છે कि क्रांति से हमारा मतलब है अडानी और अंबानी की जेब में सत्ता. સાથીઓ, આ ગુજરાતની અંદર જે કોર્પોરેટ લૂંટ ચાલી, આ ગુજરાતની અંદર ગુજરાતના સંસાધનોને જે પ્રમાણે લૂંટાવવામાં આવ્યા, એ સંદર્ભમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો. નક્કી કરી લો, 1100 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય
તો જાઓ ભાજપને વોટ આપજો. પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે 500 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો, પંજાના નિશાનને બટન દબાવજો. જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો, પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. 5 લાખ રૂપિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય મોંઘી હોસ્પિટલમાં તો ભાજપને વોટ આપજો. પણ ગુજરાતના 33 જિલ્લા, 250 થી વધારે તાલુકા અને 18,000 થી વધારે ગામના દરેક ગામથી ઓછામાં ઓછા એક વ્યક્તિએ જેનો લાભ લીધો એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બાંધવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વોટ આપજો. ગૌચરોની લાણી એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપજો. અને 100 ચોરસવારના પ્લોટ અને સરદાર આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, આ જે યોજનાઓ આવાસની કોંગ્રેસ પાર્ટીએ બનાવી